ગુરુવારે વલસાડ હાઈવે ઉપર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। હાઈવે ઉપર ધુમ્મસભર્યું વાતાવરણ થતાં હાઈવે અને આજુબાજુના વિસ્તારમાં વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની રફતાર ધીમી પડી હતી। મુંબઈ અમદાવાદ વચ્ચે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। વલસાડ હાઈવે ઉપરથી પસાર થતા વાહનોએ પાર્કિંગ લાઇટ ચાલુ રાખી વાહનોની રફતાર ઘટાડી અકસ્માત ઘટાડવા વાહનો ધીમી ગતિએ ચલાવતા જોવા મળ્યા હતા। ઘણા વાહન ચાલકો વલસાડ હાઈવે ઉપર આવેલી હોટલના પાર્કિંગમાં વાહનો ઊભા રાખી ધુમ્મસ દૂર થવાની રાહ જોતા જોવા મળ્યા હતા। વલસાડ હાઈવે ઉપર માર્ચ મહિનામાં અચાનક ધુમ્મસ જોવા મળતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। સવારે કઈ દેખાતું નથી।